જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વંથલીના રવની બંટિયા ગામની સીમમાં દરોડો પાડી બુટલેગરો દ્વારા કટિંગ કરી સગેવગે કરાય તે પહેલા 13.36 લાખનો 3144 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લઈને દારૂ બોલેરો સહિત 18.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વંથલી તાલુકાના રવની ગામના અમીન ઇસ્માઇલ સાંગ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી રવની બંટિયા ગામની સીમ વિસ્તારમાં આવેલ પોતાના ખેતરની નજીકમાં દારૂના જથ્થાનું કટિંગ કરી સગેવગે કરવાનું પેરવીમાં હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ જે પટેલ, પીએસઆઈ જે ગઢવી સહિતના સ્ટાફે રાત્રે દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈ બે ઈસમો ભાગવા લાગતા પોલીસે પીછો કરી ધંધુસર ગામનો પિયુષ ઉર્ફે સાંગો ગોગનભાઈ ઝીંઝુવાડિયા અને રવની ગામનો મનીષ વિનુભાઈ જેઠવાને ઝડપી લીધા હતા। આ શખ્સોની પૂછપરછમાં અમીન ઇસ્માઇલ વિદેશી દારૂનો જથ્થો મંગાવીને બોલેરો પિકઅપ વાહનમાં અને ઓરડીમાં ઉતારવાનું કહી જતો રહ્યો હોવાનું ખુલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે સ્થળ ઉપરથી 13.36 લાખની કિંમતના અંગ્રેજી દારૂની 3144 બોટલ અને ₹5 લાખનું બોલેરો સહિત કુલ ₹18.36 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી। વધુ તપાસ પીએસઆઈ ડીકે ઝાલા ચલાવી રહ્યા છે।